નવસારી વિજલપુર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસના ભાગરૂપે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રથમ દિવસ જ શહેરીજનો માટે નિરાશાજનક રહ્યો હતો। અવ્યવસ્થિત આયોજનને કારણે 4.33 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ શો પાલિકા માટે ફિયાસ્કો સાબિત થયો હતો। વિલંબ બાદ શો શરૂ થતાની સાથે જ ટેકનિકલ ખામીઓ સામે આવી હતી। શોના મુખ્ય આકર્ષણ એવું પ્રોજેક્ટર શરૂ નહીં થયું હતું। ટેકનિકલ ખામીને પગલે શોને 2 વખત બંધ કરવો પડ્યો હતો। અંતે 2 વારના પ્રયાસો બાદ પણ પ્રોજેક્ટર યોગ્ય રીતે શરૂ ન થતાં ત્રીજી વખત પ્રોજેક્ટર વગર જ શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો। આ શો દરમિયાન ભગવાન શંકરની ક્ષણિક ઝલક જોવા મળી હતી। તે સિવાય કોઈ પણ દ્રશ્ય દેખાવું ન હતું। પ્રથમ વખત શો થઈ રહ્યો હોય મનપા કમિશનર, ડેપ્યુટી કમિશનર, પૂર્વ પાલિકા પ્રમુખો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। જો કે શો નિહાળવા આવેલ દરેકની આશા પર પાણી ફરી વળ્યું હતું।